છેલ્લા પોઈન્ટ બોલીને બરોબર લક્ષ્ય લઈ લેજો. આપણે છેલ્લી ભૂમિકામાં જઈએ છીએ. આજે તમારા ત્યાં પાથી દાદાની મૂર્તિ આગળ ખરેખર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. શું થવાનું છે? પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. હવે તમે અહીં આગળ આ મંદિર અહીં આગળ જો પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન પાથી દાદાની થાય તો ખરેખર ફાગવેલ વાળો હશે કે પછી નહીં હોય? હશે ને? તો આપણે ફાગવેલ જવાની જરૂર ખરી? અહીં હોય તો જવાનું ખરું? અહીં છે તોય છે ને. ઘણા ગોમના મંદિર ને કોઈ ના નામે, જોજો ગોમના મંદિર ને કોઈ ના નામે બહાર જઈને આખો હુઈ જાય. ભગવાન મારું ભલું કરી જતા તને ગોમના મંદિર માં હું કમરો દેખાયો? હે, ગોમના મંદિર ને કોઈ ના મોને સાહેબ. જે અહીં છે ને એ તો છે બાપ રણુજા વાળો. આપણે અહીંથી 900,000 કિલોમીટર હેડતા જઈએ રણુજા વાળાને મળવાની સમાધિને સાહેબ. અને જો ભગવાનનો પાઠ પ્રકાશ થાય ને તો યાદ રાખજો, જીવનની અંદર એની જોડે કુદાડ બીડી ના પીવો, એની જોડે કુદાડ મસાલો ના ખવાય, એની જોડે વ્યસની થઈ ના જવું. કેમ કે સાહેબ રામદેવ રામાયણ એવું બોલે કે જ્યોત સ્વરૂપે એ હરભો તારે જો મને મળવું હોય તો જ્યોત સ્વરૂપે મારા દર્શન કરજે. હું પ્રગટ એમાં દર્શન આલું છું અને જ્યોતિ સાક્ષી પુરાવો છે સાહેબ. અલખ અજવારે અલખ જો ખરેખર સાચું બોલજો, ખરેખર અલખ આવે કે રામદેવ આવે? આ પાછું બહુ વિચારવા જેવું છે. બધું અધર તાલે ચલાય નહીં. આ વાતો બહુ જેણી રે જેણી મારા સંતો ભાઈ. મોટા કવાળા કોઈ ના કાપે, લોખંડ કાપે શેણી રે. આ વાતો બહુ જેણી રે જેણી મારા સંતો ભાઈ. આવન જવન જે થાય છે રામદેવ ભગવાન સાહેબ આવેન જાય છે પણ અલખ કુદાડ આવતો નથી જતોય. એ અર્જુન આત્મા હાજર અમર અખંડ અવિનાશી છે. એ કુદાડ કોઈથી ભીજવા તથા પછી હોભરે ખરો? એ જો હોભરે એવું ખરું તમને એવું લાગે? એ અખંડ અવિનાશી છે એને કોણ હોય ના કહીશું નહીં તો હોભરે કયો? આ નાખોરાને હું ગંધ લેવાની ટેવ હોય માવડિયું. જો શરદી થઈ જાય તો તમારે શાક હારી પેટનું વઘારી અને સોડાડજો. સુગંધ આવે તો મન કહેજો. સુગંધ આવે જ નહીં કેમ કે નખોરાનો દેવ ખાઈ ગયો છે. આ 52 તત્વમાં જે અત્યારે 25 પ્રકૃતિની રચના છે ને એમાં બધા દેવ બેઠેલા છે અને એમાં અખંડ જ્યોત છે ને એ અયાત છે. તમે જોજો પાઠ પ્રકાશ થાય, તમે જોજો પ્રમ દિવસે જ્યોત પહેલી કોતી ડાલીબાઈની હરગે કે પછી સાહેબ રામદેવ ભગવાનની હોય. જોજો બરોબર બે મોથી. અને હરગવી જોઈએ ને તો પહેલી સાઈડ ડાલીબાઈની નહીં અલખની જ હરગવી જોઈએ. અને અલખ હોય તો જ ડાલી છે, બાકી અલખ વગર ડાલી પણ હોય. આ શરીરો જે મળ્યો છે ને એ અલખના પ્રતાપે ખલક મળ્યું. ખલક કે તો શરીર થાય, અલખ કે તો તમારી માં બિરાજમાન છે એ પોતે થાય, બીજો કોઈ હોય. અને તમારે જો પછી એના દીવા બધા હરગાવે હે ને, પછી એના હરગાવે ને પછી બધા દેવ આવે. છોકરું જન્મે એટલે રડે ના એટલે ડોક્ટર હું ડુબાઈને બેસતે થાપોટ મારે એટલે છોકરું રડવા મળે. વાહ વાહ વાહ. પછી હું કે હવે જીવ આવ્યો, હવે ભગવાન આવ્યો. પછી એને આપણે બોલે લાલ્યા ખબરે નાનું હોય તો સમજે નહીં પણ પછી લાલ્યો થોડોક આગળ જાય એટલે તો હજી પછી મય હોભરે એટલે હસતો થઈ જાય કે હવે એનો દેવ જીવ બેઠો બેઠો. વાત હાજી ખોટી? લાલુ હું કાળા ક્યાં લાલ્યા જીભ મોકું બેઠો. બધા દીવા અલગ ખાયા પછી હરગે. અને સાહેબ છેલ્લે તમારે જોવું હોય તો જોજો બધા દીવા પહેલા ઓલવાય અને છેલ્લે અલગ જાય. જાય છે કે તમારે નહીં જોતા કોક ભાઈ છેલ્લે લાકડીઓ બધી ટોંટ્યો લૂસ પડી ગયો હોય, ઓસમ ડિમ્પુલ થવા મળ્યો હોય તો એ ખબર ના પડે કે કોને બેરો થઈ ગયો એટલે ખયો. જેણા જેણા બધા દેવ ખહી જાય અને છેલ્લે હું કે ઘર એડી રહી એમ કે ઘર એડી એટલે છેલ્લો અલખ રહ્યો પછી ગયો. પછી વાને શું કે ડબુ કઈ તાકા મોહણો ભેગું
આ શરીર છે બરોબર, આ નાશવત છે ને શરીર, સમજો, અનુભવીશો બધા. યુવાન વર્ગને ખરેખર મને ગર્વ એટલો થાય છે. હું બહુ નાનો હતો, હું તમારો આ જે યુવાન વર્ગ બેઠો છે ને, મેં મારા ખુદના મેં કુકર્મ એવા કરે છે ને સાહેબ, અત્યારે અમે યાદ કરીએ તો પાપના અધિકારી પાછા થઈએ. પણ મેં મારા જીવનમાં આજે તમારા જે આજે તમે મારા બાપ સમાન છો, ભલે આજે હું ગુરુ પદવી છું પણ બાપ સમાન છું. અત્યારે નાના મોડે મોટી વાત થાય, પણ આજે તમે મને ભગવાન સદગુરુનું સ્વરૂપ સમજો છો એટલે હોભરો છો. બાકી અમુક ઓમ ફીટ હોય હોમ આવ આ હું વ્યાજ જેટલું સમજાવવા આવ્યું છે એમ કઈ ના જાય ના જોધા જોધો હો કે એમને ઘેર જ એમની પત્ની કે માર જેવો જોધો કોઈ જોયો? જોધો એમના બૈરાને જ વાત કરે કે જા જંગલમાં ઘણા છે તાર જેવા. હેડો આવ્યો કે હે કોઈ જોધો? અને પેલા તમે જુઓ તો અખાડા બરોબર તમે જુઓ તો આમ ઘુમેટેલા આવ્યો, જોઈ જો આ તો મારથી હેવી છે. નાઠો પાછો હોય ના અને પેલા થઈ ગયા પેલો તો નાઠો હોફી જો કે મને હંતાડ દેતા કે હું થયું કે જો દાવો થયા કે તે હવે હું શું કર હું હંતાડ દે તે આ પલોટી વાળી બુડ તો બેઠેલી ને તે હુઈ ગયું તે હાલો હતો તે પેલા માથું હતું તે ઘરવાળાનું ઉપર ઉઠાડતા અને હુઈ ગયો. તો પેલો કોઈ જોધો એમાં બેઠો એ કઈ ગયો અહીં તો જોધો આવ્યો કે તા પેલા પૂછ્યું આ ચિયો હુઈ ગયો? તાકી તો માર સોરો એને ઘરવાળાનો સોરો બનાવ્યો. તાર પેલાને ગભરાટ પેટી કે આ સોરો આવડો મોટો હોય તેમ બાપ કેવો છે એ નાઠા પાછા કુકના ઉપર કુકતો હોય ને. રામદેવ ભગવાન આવન જવન છે પણ સાહેબ અલખ આદિ અનાદિનો છે, કુદાળ આવતો જતો નથી. એમ તમારી મય બિરાજમાન છે, એ કુદાળ આવતો જતો નથી. એવો પાઠ પ્રકાશ પણ પરમાત્માનો થાય છે. છેલ્લા પોઈન્ટ ઉપર જઈએ. જીવનમાં બીજું કોઈ અંધશ્રદ્ધામાં માનતા હોય તો આજથી બંધ કરવાની જરૂર. સંકલ્પ વિકલ્પ કાઢી નાખો. જેટલો પાછળ હોભરો છો બરોબર, બલાડી આવે તો તમે ઓમ આગળથી ઓતરી જાય તો તમે ઘેર જતો રહો કે વટીન જો છેલ્લું પૂરું હમાર મારું છું હવે પાછો નાહી ગયો. ઓ બા બલાડી વાંતરી પણ બલાડી કુદાડે એવું કીધું બે પગ વાળું બલાડું ને કર્યું છે મને ઉદેડો નહીં મળે એવું વિચાર્યું. એને કરી જાય છે ઉદેડો ખાવા બચારો બલાડો રખડી ખાય રોડ ના. હું કે મારી માગે ડાચણ હતી કે બલાડી બની ગઈ પછી હાથ ને કરે તો પાછો વળી ના. ઘણી બુનોની એક આદત છે, ઘણી માવડી હોય ઉંમર વાળી કે ઓ તા બા તાર દાદો થયો ઓ તા પેલી નવી વોવાઈ તે ક્ષેત્રમાં લઈ ક્યારે બેટા ક્ષેત્ર બતાવેલા કે તે ક્ષેત્ર બતાવે ઝોપો ખોલ્યો ને હા પાડો બા તો હા તાર હા હરો લાજ કર ફટાફટ કે ગાડી થઈ શું કે ફટોફટ બચ્ચા લાજ કરતો કે ખોમ ની કે આગળ ને આગળ હું ફરફર કરો કે તમારા સોરાન ઓહો હે તે હાપે જતો રહ્યો. પછી ક્ષેત્રો બતાવતો પાછો હાપ આગળ હાપ ચાણે કેડે પૂછડા ઉપર પગ પડે અને ડગ પેલો ડોશીતા પેલી બેવો કે હરો કેડ્યો. સીધી દવાખાને લઈ જઈ પછી ડોક્ટરે કીધું શું કેડ્યું છે? બા એ જા કેડ્યા. હું કે એ જા કેડ્યા તાણે કેતા બધા અમારે એ જાય ને તા બા ખરામાં તો કુદાડ માર હો મુના બોલે હું તો કહું એમ બેહી જાય તા બા માર તો કુદાડ હો મોના થાય એટલો મોડો. ડોક્ટર કે ઓના ઇન્જેક્શન ગયો ને કે એ જાય કઈ જતી ના રે ડોશી. હાથમાં તમારા પતિને ગણો છો, શરમ આવી જોઈએ. આપણને નક્કી એ કરવું છે કે પરમાત્મા મારો પતિ જો હોય ને તો મનુષ્ય અવતાર મળે એવું બોલતો શીખો. આ તો ભગવાનના મંદિરે આખી જિંદગી બધો ભીખે જ મોકે ભગવાન મારા દાડા ખરાબ આયા તે હખણો ની રહ્યો તે આયા એ હું કરી જો મારા ઘરમાં લોન બહુ થઈ હતી કે તે વેચી માર ઘર દાવત બાજુ તમે જોયું દારૂ હોવા થયેલા મને મહારાજ બહુ ઉઠ્યા તો પીવા વાળા ઉપર બોલ નહીં કરવાનો. અમે તેમ પીએ તમને ખબર છે? મેં કીધું ના. અમારે તકલીફ ખબર? મેં કીધું ના. અમારે લોનો બહુ લીધી છે, હપ્તા નહીં મળતા એટલે પી લઈએ હે. લાવવાના કઈથી હપ્તા? વાત એ હા
હપ્તા તો હપ્તા પણ આ ઘેર ટકવા નહીં દેતી એમના કડાપે હો પીવું પડે છે મારે બધું એ તો તમારે એવી ઉમારે એ તો તમે અમને મહારાજ કરો કે મને બાર બે હો બાયડે પોતો અમાર મારવાનો છે પગલો અમારો પડાવો પણ ઘેર ના પગલો હખણો ટરે ગંગા કિનારે રહેતા હોય કુદાડ ગંગાની વેલ્યુ ના હોય તો જો બરોબર એ તો આપણે વેલ્યુ કરીએ પણ નજીક વાળો કુદાડ વેલ્યુ કરે તમારી થળોમાં તમારો મિત્ર હોય પણ મિત્ર સમયે તમારા કોમમાં ના આવે ને તો છોડી દેવાની જરૂર છે બહુ બહુ પંપોરશો ના મસાલા ખાવા ગળાવો હે ફરે મસાલા ખાવા હાલે બે દોણા હાલે તાર ભાઈ બંધ જીગરી જા લે હાલે દે મસાલો ખાવા લ્યો મેલું હોય ઘણા પોટલીઓ પીવાઓ હે પડે એને બચારા બેરે બેરે વિહલા તું પાછો હે પડાવા ભાગ પડ્યો મેલતો પીવા દે રે એનું તો કઈ ખાવા દે એ જોઈ બાડા ફોરો મારતો આમ કરે કોઈ જોતું નહીં ને એમ કરતો જો ધમ ધમાઈને પીવે અને આયો પાછો કે મને હાલ ન થોડું ઈ ભાગ પડાવે એટલે બલાડો થી જે તો કશું એવું હોતું ઘણા કે છે કે હુવાવડી નાર હોય એના ઘરનું પાણી પીવાય ના તો તમાર ઘેર હોય તમે ક્યાં જશો તમે કયો જશો એમ કહું છું હું કે છે રોડેલી નું મોડું જોવાથી અપસુક જ થાય પોતાની માં રોડેલી હોય તો કનું મોડું જોવો તમે વિચાર કર્યો આપણે એટલે છેલ્લો પોઈન્ટ હો જાય છે છેલ્લો પોઈન્ટ બોલી વાણીને વિરામ કરું અને હવે વાણી તો પાછું થોડું લેવાનું બાથી દાદાના નિયમ મુજબ પ્રમાણે આપણે બાથી દાદાનો ભજનો ગઈએ સધી કઈ બોલવામાં ભૂલ થઈ ક્ષમા કરજો વડીલો પણ બેઠા છે ને હજુ એક સંકલ્પ હજુ નક્કી કરી લો મંદિરમાં જે કંઈ પણ કાર્ય કરો ને ત્યારે સાહેબ ભગવાન એટલી પ્રાર્થના કરજો કે અમારા ગામ ઉપર તારી દ્રષ્ટિ પૂરેપૂરી રહે અમારામાં પડેલા અવગુણ હોય એ તારા શરણમાં મૂકીને અમે સદગુણમાં પ્રાપ્ત કરીએ છીએ તમારી વ્યસનો હોય તો બાપ આજે પહેલો દિવસ છે તમને એવું લાગે ને તો હનુમાન દાદાનો ફોટો છે ને એમ નક્કી થાય તો અહીં મૂકીને જજો જો સાહેબ જો ભાથી દાદાને જો ભગવાનને માનતા હોય તો મેલીને જજો માનતા હોય તો મને વિશ્વાસ છે કેટલાઓમાં સુરાતન જેવા છે તમે મૂકી દે એવા ખરા આપણે મારી બીડીઓ કઢાઈ લેશે એક જણો તો અહીં બીડીઓ ચોર ખીચા બીડી બે ખીચો બીડી ચાર જોડી બીડીઓ લે મેં તો ખોખો થઈ જવાનો શું થોડી ઓછી પી વ્યસન આજે થી છોડી જ જવાનું છે યાદ રાખજો એ કોઈ કહે નહીં મને ખાતરી છે તમે આજે મને મુકેશ્વરમ ને સમજતા હોય વિચારતા હોય અહીં બે લઈ જજો પણ પાછા કાલે ના ચાલુ કરતા એ બીડીએ મેલી કાલથી બિસ્ટોલ ચાલુ કરી દો ઘણા વિમલ મેલ હતા પાછી રાગા તો તમે જો તો હમીરાજ ચાલુ કરે ઊંધું હેડાડે બોલો ઓમ નહીં તો ઓમ એટલે ભજન વાણી કરીએ અને ત્યારબાદ પછી સમય પ્રમાણે ચાલીશું આપ તો સમય બહુ ઓછો છે અને અમારા જીતેન્દ્ર બારિયા પણ આવે છે બીજા પણ મોજ કરાવશે જીતેન્દ્ર બારિયા નીકળી જાય છે આવા તો હજી આપણે ભજન બોલી લે પછી હું તમારે હાથે હાથે હું થોડું નાચવાનો છું આનંદ કરવો પડશે કે નહીં છોકરો કહું વડીલો નો કહું કૂદી લો ને કે જતા રહેશો તો કશું નહીં રહેવાનું અમારા હાથે હાથે સદગુરુ મહારાજ हीरा कहूं के ला ऐसे दरने रामो पीर बेटिया इनर થઈ ગયા જનન્યા એ બાકી દાદા આવજો ગુણ લાગાવું દિવસ ને રાત એ ભાલુડા તમારી વાટો જોવે
હાથમાં કેટલી લાગેવા એ ભાગવેલ ગોમમાં કોના ચાલે રા જોવા જઈએ રે